दर्शनं मातृरूपं सदानन्दरूपं सदा सौख्यरूपं विश्वस्य नाथं च धरणीधरं च पात्रमेकं शरणं व्रजामि पात्रमेकं शरणं व्रजामि पात्रमेकं शरणं व्रजामि। सदा चक्षुभीतर दर्शनं मातृरूपं सदानन्दरूपं सदा सौख्यरूपं विश्वस्य नाथं च धरणीधरं च। એક મિનિટ પણ આનો અર્થ શું છે? જેના નેત્રમાં હંમેશા મહાશક્તિના દર્શન થાય છે, જેઓ હંમેશા આનંદમાં રહે છે, જે સમગ્ર વિશ્વને સત્ય ધર્મ અને કર્તવ્યનો માર્ગ બતાવે છે, જે સંપૂર્ણ વિશ્વના નાથ છે અને આ ધરતી પર જે કર્મ કરે છે, એવા પૂર્ણ પુરુષોત્તમ કર્તવ્યનિષ્ઠ શ્રી મહાપાત્રના શરણમાં હું જાઉં છું. ઓહ, અદ્ભુત. પણ એક પ્રશ્ન હજુ મારા મનમાં ધગધગી રહ્યો છે. શ્રી મહાપાત્ર મેકમ શરણમ વ્રજામી, આખરે એમના જ શરણમાં જવાની વાત શા માટે? ચાલ, પહેલા મારા એક પ્રશ્નનો જવાબ આપ. સુકાની વિના નાવ ક્યારેય કિનારે પહોંચી શકે? ક્યારેય નહીં. તો પછી અનુભવી માર્ગદર્શક વિના જીવન પોતાની સાચી મંજિલ સુધી કેવી રીતે પહોંચી શકે? પહોંચી જ ના શકે. ચાલ, હવે સમગ્ર માનવ જાતને જ પ્રશ્ન કરીએ કે ઈશ્વર વિના શું સત્ય સુધી પહોંચી શકાય? ના. તો હવે તું જ મને કે, સાક્ષાત વિશ્વ વિધાતા પરાશક્તિ, જેમને અત્યાર સુધી કોઈએ નહોતા જોયા, એવામાં વિશ્વંભરીને આ ધરતી પર ઉતારવું એ સામાન્ય માણસની વાત છે? ના જ હોય ને. તો સાંભળ, જે અસત્યના અંધકારમાં સત્યનો સૂર્ય બની પ્રગટ્યા, જેમણે ભટકતી માનવતાની રાહમાં સત્માર્ગનો દીપક પ્રગટાવ્યો, જે ત્યાગની પરિભાષા છે અને સ્વયં કર્તવ્યનું જીવંત શાસ્ત્ર છે, એવા છે અમારા શ્રી મહાપાત્ર. સત્ય જેમની વાણીમાં છે, સત્ય જેમના આચરણમાં છે અને સત્ય જ જેમનું સ્વરૂપ છે, એવા છે શ્રી મહાપાત્ર. તો મને કહો, આખરે કોણ છે શ્રી મહાપાત્ર? કેવું હતું એમનું જીવન? કેવું હતું એમનું તપ, એમનો ત્યાગ અને એમનો સંઘર્ષ? અને શું એમના જીવનને પણ કોઈ મહાન માર્ગદર્શકે દિશા આપી હતી? હા, તો આવ, આજે માત્ર એક જીવન નહીં, જોઈએ એમનું તપ, ત્યાગ, અડગ સંકલ્પ અને જાણી લઈએ કોણ છે આ મહાન માર્ગદર્શક, જેમણે એક સામાન્ય મનુષ્યને યુગ પરિવર્તન માટે નિમિત્ત કર્યા. બા, એક પ્રશ્ન મારા અંતરમાં સતત જાગે છે. શું મનુષ્ય જન્મનો હેતુ માત્ર જન્મવું, ભણવું, ધન કમાવવું અને એક દિવસ આ જગત છોડીને ચાલ્યા જવું એટલો જ છે? કે પછી ભગવાન દરેક મનુષ્યને કોઈ દિવ્ય કર્તવ્ય અને મહાન ઉદ્દેશ્ય સાથે આ ધરતી પર મોકલે છે? દીકરા, દરેક જન્મ પાછળ ઈશ્વરનો એક સંકલ્પ છુપાયેલો હોય છે, પણ કેટલાક જન્મ માત્ર પોતાનું જીવન જીવવા માટે નથી આવતા, યુગની દિશા બદલવા માટે આવે છે. આ સંસારમાં જન્મ તો અસંખ્ય લોકો લે છે, પણ યુગો સુધી વંદનીય તો તેઓ જ બને છે, જેઓ પોતાનું જીવન પોતાના સુખ માટે નહીં, પરંતુ સત્ય, માનવતા અને વિશ્વ કલ્યાણ માટે અર્પણ કરે છે. અને હા દીકરા, મને તારા પર પૂર્ણ વિશ્વાસ છે. તારો જન્મ કોઈ સામાન્ય કાર્ય માટે નથી થયો. ઈશ્વરે તને એક મહાન યુગ પરિવર્તનના સંકલ્પ માટે નિમિત્ત બનાવી આ ધરતી પર મોકલ્યો છે. બા, લોકો મારી ઉંમર જોવે છે, મારા વિચારોની ઊંચાઈ નથી જોતા.
મારો એક જ સંકલ્પ છે. આ સમગ્ર સૃષ્ટિના સર્જનહાર પરાશક્તિ સુધી પહોંચવાનો. લોકો મારા સંકલ્પ પર હસે છે, મારા શબ્દો નકારે છે, પણ બા, મને એની જરાય ચિંતા નથી. હું જાણું છું કે સત્યનો માર્ગ ક્યારે સહેલો હોતો નથી. યુગ પરિવર્તનનો સંકલ્પ કરનારને સંઘર્ષ, ઉપહાસ અને તિરસ્કારને પણ સમજીને સ્વીકારવા પડે છે. મારો નિશ્ચય અડગ છે. મારે તો માત્ર સત્ય સુધી પહોંચવું છે અને સમગ્ર વિશ્વને એ સત્યનો સાક્ષી બનાવવું છે. ભલે પછી અગ્નિ સમાન પરીક્ષા જ કેમ ન આવે. દીકરા, જે વિચાર સમયથી આગળ હોય તેનો વિરોધ સમય પહેલા જ શરૂ થઈ જાય છે. લોકો જેને સમજી શકતા નથી તેને સ્વીકારતા પણ નથી, અને જેને સ્વીકારતા નથી તેનો વિરોધ કરે છે. યાદ રાખજે, સત્યનો માર્ગ ક્યારેય ફૂલોથી નથી પથરાતો. એ તો કાંટાઓ પર ચાલીને જ ઇતિહાસ લખાવતો માર્ગ છે. દરેક યુગમાં જે કોઈએ સમાજને નવી દિશા આપી છે તેણે પહેલા સંઘર્ષ સહન કર્યા છે, તિરસ્કાર સહન કર્યા છે અને અગ્નિ પરીક્ષાઓમાંથી પણ પસાર થયા છે. તું લોકોના શબ્દોથી નહીં, તું તારા સંકલ્પથી જીવજે. તારો સંકલ્પ નિસ્વાર્થ છે, તારો માર્ગ સત્યનો છે, તો સમય જ એક દિવસ તારા પક્ષે સાક્ષી બનીને ઊભો રહેશે. આજે જે લોકો તને નકારે છે તે કાલે એ જ લોકો તારા કાર્યને નમન કરશે. પણ બા, મને હજી એક પ્રશ્ન છે. લાડુબાના દુલારા વીર વિઠ્ઠલ જેનું નામ, બાળપણથી જિજ્ઞાસા જાજે કરવું ચૂકા. લાડુબાના દુલારા વીર વિઠ્ઠલ જેનું નામ, બાળપણથી જિજ્ઞાસા જાજે કરવું ચૂકા. સદવિચાર, શૌર્ય ને સાહસ ગુણ ગાવા તમામ, સંઘર્ષ સાથે જીવતા રહ્યા વીર સદા વિરામ. સંઘર્ષ સાથે જીવતા રહ્યા વીર સદા વિરામ. જોયું, આ જ હોય છે આદર્શ જીવન. સમસ્યાઓ તો દરેકના જીવનમાં આવે છે, પણ સંઘર્ષોથી ભાગી જવું નહીં. સંઘર્ષોને સાધના બનાવી દેવી એ જ મહાનતાની ઓળખ છે. ધન્ય છે એવી માતા જે પોતાના સંતાનને માત્ર જન્મ નથી આપતી, પરંતુ તેના વ્યક્તિત્વનું ઘડતર કરે છે. જે સંતાનના મનમાં ભય નહીં, પરંતુ અડગ સંકલ્પ પ્રગટાવે છે. જે પોતાના દીકરાને સ્વ માટે નહીં, પરંતુ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે જીવતા શીખવે છે. અને ધન્ય છે એવો પુત્ર જે માતાના દરેક શબ્દોને આદેશ નહીં, પરંતુ જીવન મંત્ર માનીને જીવે છે. પણ પછી શું થયું? શું તેમનો સંકલ્પ પૂર્ણ થયો? શું તેમની તપસ્યાને સફળતા મળી? એ ક્ષણ વિશે કહો ને. વાહ, જિજ્ઞાસા જાગી તને. જેમ તારી જિજ્ઞાસા વધી ને, તેમ શ્રી મહાપાત્રની પણ એક જ જિજ્ઞાસા હતી. આ સૃષ્ટિના સર્જનહાર કોણ? પછી શું તેમની તપસ્યાનું ફળ મળ્યું? કારણ કે આ પાપી, અસત્ય અને અધર્મમાં ઘેરાયેલા યુગને જોઈને એવું જ લાગે છે કે હવે માં આવે તો જ મનુષ્યનો ઉદ્ધાર થાય. હા, એ જ હતું કારણ માં વિશ્વંભરીના આ ધરા પર અવતરણનું. જ્યારે પાપે પુણ્યને પડકાર્યું, અધર્મે ધર્મને દબાવ્યો, અંધશ્રદ્ધાએ સત્યને ઢાંકી દીધું અને માનવતા માયા જાળમાં ભટકી ગઈ, ત્યારે દેવોના કરુણ પોકાર ગુંજ્યા. હે જગજનની, હવે અવતરો, અધર્મનો અંત કરો અને ફરી સત્યની સ્થાપના કરો. એટલે માં આવ્યા? હા હા, કહું છું. નજર કરી તેઓએ આ ધરા પર એવી 17 કસોટી કરી,
શ્રી મહાપાત્રની આકરી કસોટીના એરણ ઉપર ચડાવી માર્યા હથોડાના ઘા. પાર ઉતરે શ્રી મહાપાત્ર અનેક સંઘર્ષોમાંથી. પ્રતીક્ષા હતી આ સંસારને જેની, આજે એક ક્ષણ આવ્યો 13/9/1999 નો દિવસ. કેવો હશે એ સમય જે સાક્ષાત વિશ્વ વિધાતાના અસ્તિત્વનો સાક્ષી બન્યો. सोमवारे
આ દિવ્ય તેજ, આ અલૌકિક સ્વરૂપ, આપ કોણ છો? ન મારો આદિ ન મારો અંત, શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કરનાર અનંત ચૈતન્ય હું જ છું. હું અખિલ બ્રહ્માંડમાં અનંત રચના કરનાર આદિ અનાદિ બ્રહ્મા વિષ્ણુ મહેશને ઉત્પન્ન કરનારી મહાશક્તિ છું. હું જ વિશ્વ વિધાતા પરાશક્તિ અખિલેશ્વરી સર્વેશ્વરી પરમેશ્વરી આદિશક્તિ જગતજનની સ્વયં માં વિશ્વંભરી. આ જન્મે તમારા દર્શનથી હું ધન્ય થયો. તું પાર ઉતર્યો અનેક આકરી કસોટીઓમાંથી. પ્રસન્ન થઈ છું આજે હું તારી નિસ્વાર્થ ભક્તિથી. માંગ વીર આજે માંગ, જે ઈચ્છા હોય તારી. સર્વશ્રેષ્ઠ પાત્ર તું જ છે, કૃપા દ્રષ્ટિ છે મારી. અડગ રહ્યો સત્ય ફરજ અને કર્તવ્યના માર્ગે તું સર્વદા. માંગ માંગ વત્સ પૂર્ણ કરું આજ તારી દરેક મનોકામનાઓ. હું કર્મયોગી, એક સામાન્ય ધરતીપુત્ર. હું તો મારા કર્મની કમાણીનું ખાઈને ગર્વથી જીવન જીવું છું. શું માંગુ હે મહામાતા? હવે નથી કોઈ ઈચ્છા, નથી કોઈ સ્વાર્થનો સાર. શું માંગુ માં હું તમારાથી આજ? માંગ હું તારા મનના મનોરથ પૂરા કરું. ધન દોલત કે સુખ સંપત્તિ, માન કીર્તિ કે યશ વૈભવ, બધું જ આપીશ તને હું આજ. માંગ દીકરા માંગ તું આજ. તમે મળ્યા, મારે હવે શું જોઈએ? સંતુષ્ટ છે તમારો આ દીકરો. ના કોઈ ઈચ્છા, ના હવે કોઈ આશ. હે કર્મયોગી, તું છે નિસ્વાર્થતાની મૂરત, જેનાથી છું હું અત્યંત પ્રસન્ન. માંગ મારી પ્રસન્નતા માટે કંઈક તો માંગ. તારી માં તત્પર છે, અર્પણ કરવા સર્વસ્વ આજ. બોલ વીર, શું ઈચ્છે છે તારું નિર્મળ હૃદય આજ? કેમ માંગુ ધન દોલત કે વૈભવનું સુખ, જ્યારે સમક્ષ છો માં આપ વિરાટ દિવ્ય સ્વરૂપ? કેમ માંગુ કીર્તિ યશ કે સંસારની માયા, જ્યારે સામે બિરાજે આપ ત્રણેય લોકની મહામાતા? પરંતુ તમારે કંઈક આપવું જ હોય તો એટલું આપો માં. હું વિશ્વનો સર્વશ્રેષ્ઠ માનવ બનું, સર્વ જગતના કલ્યાણ માટે એક કર્મનો સંદેશ અને મનુષ્યના દુઃખનું કારણ અને તેનું નિવાકરણ કહો માં. ધન્ય છે માનવ શ્રેષ્ઠ, ધન્ય છે તારા મનુષ્ય અવતારને, ધન્ય છે તારા નિસ્વાર્થ ભાવને. તારા આ શ્રેષ્ઠ ભાવથી હું અતિ પ્રસન્ન છું. તું જે માનવ ઉદ્ધારનું કાર્ય કરે છે તેમાં સફળ થાવ. તું વિશ્વનો સર્વશ્રેષ્ઠ મહાપાત્ર બને, એ હું વરદાન આપું છું. ઘોર કળિયુગમાં પ્રગટ્યા વિશ્વંભરી હો માં. માતા વિઠ્ઠલને સાક્ષાત મળ્યા રે હો માં. હે ઘોર કળિયુગમાં પ્રગટ્યા વિશ્વંભરી હો માં. માતા વિઠ્ઠલને સાક્ષાત મળ્યા રે હો માં. એવી 10 વરસ રાખી મનમાં માની વાત, ત્યાં જઈને કોને કહું મોટી આવી વાત. એવી 10 વરસ રાખી મનમાં માની વાત, ત્યાં જઈને કોને કહું મોટી આવી વાત. ઘોર કળિયુગમાં પ્રગટ્યા વિશ્વંભરી હો માં. માતા વિઠ્ઠલને સાક્ષાત મળ્યા રે હો માં.
पहल करे घर मंदिरे शरूआत सौ साथे मळीने करता मानु काम एवी पहल करी घर मंदिरे शरूआत सौ साथे मळीने करता मानु काम એવું કર્મ કરી કરે કર્મયોગનું કામ હે આવા કળયુગમાં સંઘર્ષ કીધા રે હો માં એવો કર્મ કરી કરે કર્મયોગનું કામ એ આવા કળિયુગમાં સંઘર્ષ કીધા રે હો માં હે ઘોર કળયુગમાં પ્રગટ્યા વિશ્વંભરી હો માં માતા વિઠ્ઠલને સાક્ષાત મળ્યા રે હો માં આટલું અદ્ભુત, આટલું અલૌકિક, આટલું અકલ્પનીય મને તો સાંભળીને રૂવાડા ઊભા થઈ ગયા. પણ મેં સાંભળ્યું કે શ્રી મહાપાત્ર બિરુદ સ્વયં માએ આપ્યું છે, તો એ કેવી રીતે? જ્યારે શ્રી મહાપાત્રએ મા સાથે સાક્ષાત્કાર કર્યો ત્યારે સંવાદના અંતમાં શ્રી મહાપાત્રએ કહ્યું કે મા, હવે હું મારું કર્તવ્ય પૂર્ણ કરું. ખેતરમાં હાથી આંકવાનું બાકી છે તો હું એ કરવા જાઉં. વિચાર કર, સાક્ષાત વિશ્વ વિધાતા અખિલેશ્વરી આદિશક્તિ જગત જનની પરાશક્તિ મહામાતા માં વિશ્વંભરી એમના સમક્ષ ઊભા હોય છતાં તે કહે કે મારે મારું કર્તવ્ય કરવું છે, તો એમ જ એ પાત્ર મહાન બની જાય. ત્યારે માએ પ્રસન્ન થઈને કહ્યું, કર્મનો સિદ્ધાંત અટલ છે અને સ્વયં હું સમક્ષ હોવા છતાં તને તારું કર્તવ્ય હજી સ્મરણ છે, એટલે તું પાત્ર તો છો જ, પરંતુ મહાપાત્ર છો, મહાપાત્ર. એવા છે આપણા શ્રી મહાપાત્ર. પરંતુ માં મળ્યા પછી પણ એમનું જીવન અઘરું હતું. મને હજી એક પ્રશ્ન થાય છે કે આ વાત શ્રી મહાપાત્રએ તેમના ઘરમાં અને લોકો સુધી કઈ રીતે પહોંચાડી કે તેમને સ્વયં મહાશક્તિનો સાક્ષાત્કાર થયો? શ્રી મહાપાત્રએ યુગ પરિવર્તનની શરૂઆત પોતાના ઘરથી કરી, કારણ કે તેઓ જાણતા હતા કે જે પરિવર્તન પોતાના ઘરથી શરૂ ન થાય તે ક્યારેય વિશ્વ સુધી પહોંચી શકતું નથી. યોગ્ય સમય આવતા તેમણે સૌપ્રથમ પોતાના પરિવારને આ દિવ્ય સત્યનો સાક્ષાત્કાર કરાવ્યો. ત્યારબાદ સતત 10 વર્ષ સુધી આખા પરિવારે નિસ્વાર્થ સેવાને જ પોતાની ફરજ માની લીધી. ત્યારબાદ જે સ્વરૂપે માએ શ્રી મહાપાત્રને દર્શન આપ્યા તે જ સ્વરૂપને પોતાના ઘર મંદિરની ઉપર ચૈતન્ય મૂર્તિ બનાવીને પોતાના પરિવારને તેમજ અન્ય લોકોને દર્શન કરાવ્યા. પોતાની કર્મની કમાણીમાંથી તેમણે ક્યારેય વૈભવનું જીવન પસંદ ન કર્યું. તેઓ પોતે સાદગી ભર્યું જીવન જીવ્યા. પોતે ભૂખ્યા રહ્યા, પરંતુ તેમના દ્વારેથી કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો, નિરાશ કે ખાલી હાથે પાછો ફર્યો નથી. ઘણી વખત એવું બન્યું કે પોતાના માટે માત્ર રોટલો અને દૂધ જ રહેતું, છતાં તે જમી લેતા, પરંતુ ભક્તને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યા વિના ક્યારેય વિદાય આપી નથી. એવો તેમનો અડગ સંકલ્પ હતો. લોકોને સત્યનો સંદેશ આપ્યો. આ મહાયજ્ઞ કોઈ એક વ્યક્તિનું કાર્ય નહોતું. આ તો સમગ્ર પરિવારના ત્યાગ, સેવા, સમર્પણ અને કર્તવ્યનું જીવંત મહાકાવ્ય હતું. એટલે જ આજે જ્યાં જ્યાં આ વિચારધારા પહોંચી છે ત્યાં ત્યાં શ્રી મહાપાત્ર સાથે એમના સમગ્ર પરિવારનું સમર્પણ પણ એટલું જ વંદનીય છે. સાક્ષાત માના દર્શન કર્યા પછી પણ શ્રી મહાપાત્રનું જીવન અઘરું હતું, છતાં તેઓ ક્યારેય નિરાશ થયા નથી અને તેમાં શાંતિથી નિર્ણય લઈને આગળ વધ્યા છે, જે આપણે જોઈએ છીએ. કેમ? પછી શું થયું હતું? જીવનમાં જેના સંઘર્ષોનો નથી કોઈ પાર, તો એ ન સ્વીકાર્યો
કદી આરામનો વિચાર, માં મળ્યા પછી પણ ન લીધો વિરામ, કર્તવ્ય પથ પર જ વિતાવ્યું જીવન તમામ. આવ બતાવું હું તને એ જીવનનું પ્રમાણ, કેવું હોય કર્મયોગીનું સમર્પણ અને બલિદાન. જય મા વિશ્વંભરી. જય મા વિશ્વંભરી. હાલો જમવા. હા હાલો. હે વિઠ્ઠલ, ક્યાં છે તું? બહાર નીકળ. બંધ કર્યા બધા તારા નાટક. બહુ થયું હવે. લોકોને ભેગા કરીને કાળા ધોળા ચાલુ કર્યા છે. તે શું સમજે છે પોતાને? કેટલી વાર કીધું છે, સમજાતું નથી? ખબર કાંઈ પડતી નથી અને મોટું થવું છે. કામ કરવું પડે એટલે બેસીને માના નામનો ધંધો કરે છે. હે, બંધ કર તારા બધા નાટક. હવે આ નહીં ચાલે. ગામમાં રહેવું હોય તો આવી રીતે નહીં ચાલે. બંધ કર તારું આ બધું. આજે એવો પાઠ ભણાવીશું કે ફરી ક્યારેય લોકોને ભેગા કરવાની હિંમત નહીં કરે. હટી જાઓ બધા. આજે તો એક જ ગા પૂરતો છે. હા, કેમ તમે ખોટી રીતે હેરાન કરો છો? ધીરજ રાખ, બધું જ થઈ રહેશે. આજે તો બચી ગયો તું. યાદ રાખજે, આ અમારી પહેલી અને છેલ્લી ચેતવણી છે. આજ પછી જો ફરી આ નાટક શરૂ કર્યું ને તો પછી કોઈ ચેતવણી નહીં મળે હો. અમે સીધા આવીશું અને એ દિવસે કોઈ તને બચાવી નહીં શકે. અને સાંભળી લે, જો આ બધું બંધ નહીં કરે તો આ મંદિરને તાળા મારી દઈશું. પછી જોઈએ અહીં કોણ આવે. શું સત્યના પંથ પર ચાલનારને આવા સંઘર્ષોમાંથી પસાર થઈને સતત પરીક્ષાઓ આપવી જ પડે? આપણે તો હંમેશા સત્યના માર્ગે હાલ્યા છીએ. કોઈનું અહિત કર્યું નથી. ગામના વિકાસ માટે કેટલું કર્યું, બધાઈને આપ્યું અને બધાના હિત માટે તમે સતત મહેનત કરી છે. ક્યારેય કોઈની પાસે કંઈ માંગ્યું નથી. આપણે આપણી મહેનતની કમાણીનું ખાધું છે. છતાં લોકો આપણા પર આવા આક્ષેપો કેમ કરે છે? કેમ તેઓ આપણી નિષ્ઠા અને આ સત્યને જોઈ શકતા નથી? સત્યનો માર્ગ પસંદ કરનારને વિરોધથી ડરવાનું હોતું નથી, વિરોધને સ્વીકારવાનું હોય છે. મનુષ્ય જ્યારે ઈર્ષાનો કેદી બની જાય ત્યારે તેને સત્ય નહીં, ભ્રમ જ સત્ય લાગે છે. પરંતુ સત્યને ક્યારેય પોતાનો બચાવ કરવો પડતો નથી. સમય જ સત્યનો સૌથી મોટો સાક્ષી બને છે. આજે જે લોકો આપનો વિરોધ કરે છે, એક દિવસ એ જ લોકો સત્યના સાક્ષી બનીને ઊભા રહેશે. આપણે કોઈને જવાબ આપવાનો નથી. આપણો જવાબ તો આપણું આદર્શ જીવન જ આપશે. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી સત્ય, કર્તવ્ય અને માનવ કલ્યાણનો દીપક પ્રગટતો જ રહેશે. હવે પછી આ સંઘર્ષમાં તમે એકલા નથી. સત્યના આ માર્ગ પર આવતી દરેક મુશ્કેલીમાં હું તમારી સાથે, તમારી શક્તિ બનીને ઊભી રહીશ. વિરોધ આવશે, પરીક્ષાઓ આવશે, કદાચ પોતાના લોકો પણ સાથ છોડી દેશે ને તો પણ તમારા સંકલ્પને અને આ પવિત્ર કાર્યને ક્યારે આંચ નહીં આવવા દો. આ મારું વચન છે તમને. આ માર્ગ પર જેટલા પણ સંઘર્ષ આવશે તેમાં મારો સાથ અડગ રહેશે. માં વિશ્વંભરીના આ દિવ્ય સંદેશને અને માનવ કલ્યાણના આ મહાયજ્ઞને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવાનું કાર્ય તો આપણે નિશ્ચિતપણે કરશું. પણ હવે વિશાળ સંકલ્પને સાકાર કરવા માટે શરૂઆત ક્યાંથી કરીશું? હવે સમય આવી ગયો છે વૈચારિક ક્રાંતિના શંખનાદનો. ઘરે ઘરે સત્યનો દીપ પ્રગટાવવાનો. દરેક ઘર મંદિર બનશે, દરેક પરિવાર સંસ્કારનું કેન્દ્ર બનશે, દરેક વ્યક્તિ કર્તવ્ય, ફરજ અને સત્યના માર્ગે આગળ વધશે. અને આવા પરિવારો મળીને એક આદર્શ સમાજ, એક સશક્ત રાષ્ટ્ર અને અંતે એક દિવ્ય વિશ્વનું નિર્માણ કરશે. માં વિશ્વંભરીની દિવ્ય વિચારધારાને વિશ્વના છેલ્લા ખૂણે ખૂણે પહોંચાડવી છે. માનવજાતને ફરીથી સત્ય, કર્તવ્ય, સંસ્કાર અને પ્રકૃતિના નિયમને આધીન જીવન જીવવાનો સંદેશ આપવાનો છે. અને માં વિશ્વંભરીના દિવ્ય આદેશ અનુસાર માત્ર 90 દિવસના ટૂંકા ગાળામાં વિશ્વધામનું નિર્માણ પૂર્ણ કરવાનું છે.
લઈ ક્રાંતિની મશાલ કરવા જગમાં કમાલ વીર વિઠ્ઠલ આવ્યા કરવા કલ્યાણની સતયુગનું નિર્માણ વીર વિઠ્ઠલ આવ્યા લઈ ક્રાંતિની મશાલ કરવા જગમાં કમાલ વીર વિઠ્ઠલ આવ્યા કરવા કલ્યાણની સતયુગનું નિર્માણ વીર વિઠ્ઠલ આવ્યા સંઘર્ષોથી ડર્યા વિના અડગ હૈયે ચાલી રહ્યા સંઘર્ષોથી ડર્યા વિના અડગ હૈયે ચાલી રહ્યા ન કર્યું કલ્પાંત સદા રહ્યા છે એ શાંત વીર વિઠ્ઠલ આવ્યા લઈ ક્રાંતિની મશાલ કરવા જગમાં કમાલ વીર વિઠ્ઠલ આવ્યા માને મેળવવા જીવનમાં અઢળક ઘાસે તા રહ્યા માને મેળવવા જીવનમાં અઢળક ઘાસે તા રહ્યા કર્યું સદૈવ સત્કર્મના ભૂલ્યા કદી ધર્મ વીર વિઠ્ઠલ આવ્યા લઈ ક્રાંતિની મશાલ કરવા જગમાં કમાલ વીર વિઠ્ઠલ આવ્યા મહાપાત્ર ના બોલ જીલાય જીવનમાં આનંદ આનંદ થાય આનંદ આનંદ થાય હે તો આદિ અનંતના સાથી કહેવાયા આદિ અનંતના સાથી આદિ અનંતના સાથી કરવા જગ કલ્યાણ મહાપાત્રે રચાવ્યા બતાવ્યા વિશ્વધામ બતાવ્યા વિશ્વધામ કરવા જગ કલ્યાણ મહાપાત્રે રચાવ્યા બતાવ્યા વિશ્વધામ હે ઘર મંદિરે સ્થાપન થાય ગુણોની માળા જપાય હે વીર મહાવીર આપ વગર કોઈ ન મારું જીવન હું સોંપું મારું હે વીર ઓ મહાવીર હો રહેજો હંમેશા સાથ મહાપાત્ર દેજો અમને સાથ દેજો અમને સાથ મહાપાત્રથી વર્તાય કરવા જગ કલ્યાણ મહાપાત્રે રચાવ્યા વિશ્વધામ બતાવ્યા વિશ્વધામ મહાપાત્રથી વર્તાય કરવા જગ કલ્યાણ મહાપાત્રે રચાવ્યા વિશ્વધામ હે ગુણમાતના મહામાતના આ યુગમાં ઘોર યુગમાં મહાપાત્રથી વર્તાય કરવા જગ કલ્યાણ મહાપાત્રે રચાવ્યા વિશ્વધામ રચાવ્યા વિશ્વધામ હે ગુણમાતના મહામાતના આ યુગમાં ઘોર યુગમાં મહાપાત્રથી વર્તાય કરવા જગ કલ્યાણ મહાપાત્રે રચાવ્યા વિશ્વધામ 90 દિવસમાં
करूं श्री महापाठ। જ્યારથી આ દિવ્ય કાર્યની શરૂઆત થઈ છે ત્યારથી એક પછી એક નવા સંઘર્ષો આપણી સામે આવતા રહ્યા છે. લૌકિક હોય, આર્થિક હોય કે સામાજિક, દરેક મુશ્કેલીને તમે હસતા મુખે સ્વીકારી છે. તમારા પર લાગેલા અસહ્ય આક્ષેપો પણ તમે મૌન રહીને સહન કર્યા છે. છતાં તમારા ચહેરાનું સ્મિત કે તમારા સંકલ્પની અડગતાથી ક્યારેય તમે ડગ્યા નથી. સાક્ષાત વિશ્વવિધાતાના જે દિવ્ય સ્વરૂપના તમે દર્શન કર્યા છે એ જ ચૈતન્ય મૂર્તિ સ્વરૂપના દર્શન આજે તમે સમગ્ર વિશ્વને કરાવ્યા છે. તમે માનવજાતને સત્યનો માર્ગ આપ્યો, કર્મનો ગૂઢ મર્મ સમજાવ્યો, ભક્તિનો સરળ માર્ગ બતાવ્યો અને જીવાત્માના ઉદ્ધારનો માર્ગ ખુલ્લો કર્યો. અને આ મહેનત સતત કરી રહ્યા છો. પણ એક વાત મારા મનને વ્યથિત કરે છે. જે વ્યક્તિએ પોતાના પર લાગેલા ખોટા આક્ષેપોને મૌનમાં સહન કરી સમગ્ર માનવજાતના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, તેની અંતરની વેદના, તેનો ત્યાગ, તેનું સમર્પણ અને તેના સંકલ્પની ઊંડાઈને આ સંસાર ક્યારે સમજી શકશે ખરા? મારું કર્તવ્ય લોકો સુધી સત્ય પહોંચાડવાનું છે. જેને સત્યની ભૂખ હશે તે સત્ય સુધી પહોંચશે જ, કારણ કે સત્યને કોઈના સ્વીકારની જરૂર નથી. હજી વિશ્વ કલ્યાણ માટે ઘણું કાર્ય બાકી છે અને જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી આ કાર્ય અટકશે નહીં. માએ દરેક મનુષ્યને મન અને બુદ્ધિની સ્વતંત્રતા આપી છે. સત્યને સ્વીકારવું કે નહીં એ નિર્ણય તેનો પોતાનો છે. સમજશે તે પોતાનો જીવાત્માનો ઉદ્ધાર કરશે અને જે નહીં સમજી શકે તે જન્મ મરણના ફેરામાં ભટક્યા કરશે. પણ સત્યનો દીપ પ્રગટ તો રાખવો તે આપણું કર્તવ્ય છે. આ ક્રાંતિની જ્યોત હવે ક્યારેય બુઝાશે નહીં. વિરોધ ગમે તેટલો પ્રચંડ હોય, પરીક્ષાઓ ગમે તેટલી કઠિન હોય, તમારા સંકલ્પને અને આ પવિત્ર કાર્યને ક્યારેય હું આંચ નહીં આવવા. આ માર્ગ પર તમે એકલા નથી. તમારા સંકલ્પની સાથે મારી હિંમત પણ અડગ છે. અહીંના લૌકિક દરેક કર્તવ્યની જવાબદારી અને તેમાં આવતા સંઘર્ષને હું સંભાળી લઈશ. તમે નિશ્ચિત થઈને વિશ્વ કલ્યાણના માર્ગે આગળ વધો. બસ આ જ શક્તિથી હવે આગળ વધવાનું છે. હજુ ઘણું કાર્ય બાકી છે. હવે મોડું થાય છે, હું વાડીએ જાઉં. હા, જય મા વિશ્વંભરી. જય મા વિશ્વંભરી. આ તો મેં તને તેમના જીવનનો માત્ર એક નાનકડો પ્રસંગ કહ્યો. આવા તો અગણિત સંઘર્ષો તેમના જીવનના દરેક પડાવે આવ્યા છે. કેટલાક સંઘર્ષો દુનિયાએ જોયા છે અને કેટલાક એવા પણ છે જેને કોઈએ જોયા નથી. માત્ર તેમણે મૌનમાં સહન કર્યા છે. પરંતુ દરેક સંઘર્ષ પછી તેઓ તૂટ્યા નથી, પહેલા કરતા વધુ મજબૂત બનીને ઊભા થયા છે. કારણ કે જ્યાં સંકલ્પ સત્યનો હોય અને ધ્યેય માનવ કલ્યાણનું હોય, ત્યાં એકનો સંકલ્પ અને બીજાની શક્તિ મળીને ઇતિહાસ રચે છે. શ્રી મહાપાત્રનો સંઘર્ષ જેટલો વિશાળ છે એટલો જ વિજયામાનો ત્યાગ અને સમર્પણ પણ અડગ રહ્યું છે. એટલે જ આજે આ બંનેનું જીવન સંસાર સમક્ષ એક આદર્શ ગૃહસ્થીનું જીવંત ઉદાહરણ છે. વિચાર, જે સ્વયં પરાશક્તિ સુધી પહોંચ્યા તેમના જીવનમાં પણ સંઘર્ષ અટક્યા નથી. પ્રહારો થયા, આક્ષેપો થયા, પરીક્ષાઓ આવી, છતાં તેમનું કર્તવ્ય ક્યારેય અટક્યું નહીં. પ્રભુ શ્રી રામ અને શ્રી કૃષ્ણનું જીવન પણ સંઘર્ષમય હતું, પણ સંઘર્ષ સામે ઝૂકવાના બદલે તેમણે પોતાના કર્તવ્યથી સંસારને માર્ગ બતાવ્યો. તો પછી નાની મોટી મુશ્કેલીથી મનુષ્ય હિંમત કેમ હારે? યાદ રાખજે, મુશ્કેલી જીવનનો અંત નથી, સંઘર્ષ હારનું પ્રમાણ નથી. એ તો આપણી અંદરની શક્તિને જગાડતી પરીક્ષા છે. આજના સમયમાં સત્ય
અને કર્તવ્યના માર્ગે જીવન કેવી રીતે જીવવું તે શ્રી મહાપાત્ર માત્ર શબ્દોથી નહીં, પોતાના આચરણથી જીવીને બતાવે છે. આક્ષેપો આવે તો પણ સત્ય ના છોડવું, સંઘર્ષ આવે તો પણ કર્તવ્ય ના છોડવું, અને વિરોધ ગમે તેટલો હોય, માનવ કલ્યાણનો સંકલ્પ ક્યારેય ન છોડવો. આવા ઉચ્ચ વિચારોથી સંપૂર્ણ છે શ્રી મહાપાત્રનું જીવન. તેમની જેટલી હું વાત કરું એટલી ઓછી પડે. હા, એકદમ સાચી વાત છે. હવે મને પણ સમજાય છે કે શ્રી મહાપાત્રનું જીવન ચરિત્ર સમસ્ત માનવ જાત માટે એક પ્રેરણારૂપ છે, અને એટલા જ માટે ઘણા બધા લોકો તેમને એક માર્ગદર્શક અને પોતાનું સર્વસ્વ માને છે. હવે હું પણ શ્રી મહાપાત્રના ચરણોમાં સમર્પિત થવા માંગુ છું, કેમ કે મને પણ સમજાઈ ગયું છે, અને એટલા જ માટે હવે હું પણ ગર્વથી કહીશ અને કહીશ જ કે શ્રી મહાપાત્રમેકમ શરણમ વ્રજામિ. કર્યો કર્મયોગ પ્રચંડ ને ભક્તિ કરી પ્રતિપલ તમે સામાન્ય જનનું બાવડું પકડ્યું ખરે સમયે તમે. કર્યો કર્મયોગ પ્રચંડ ને પ્રતિપલ તમે સામાન્ય જનનું બાવડું પકડ્યું ખરે સમયે તમે, પકડ્યું ખરે સમયે તમે. કર્તવ્ય ધર્મ બજાવનારા વીરવરને વંદના. ઉપકાર માનવ જાત પર કરનાર ગુરુને વંદના. જ્યારે અંધશ્રદ્ધાથી જગત આખું ભર્યું જોયું તમે, દંભી બનેલી ભક્તિને વિપરીત જોયો ધર્મને. જ્યારે અંધશ્રદ્ધાથી જગત આખું ભર્યું જોયું તમે, દંભી બનેલી ભક્તિને વિપરીત જોયો ધર્મને, વિપરીત જોયો ધર્મને. માર્ગ ખરો મુક્તિ તણો દેનાર ઋષિને વંદના. માર્ગ ખરો મુક્તિ તણો દેનાર ઋષિને વંદના. એવા જ્યોતિર્ધરને વંદના, એવા રહેનુમાને વંદના, એવા મહાપાત્રને વંદના. આંખમાંથી આંસુ નથી રોકી શકતી હું. શ્રી મહાપાત્રનું જીવન, એમનો સંઘર્ષ
અસહનીય પીડાથી ભરાયેલું છે, જે કોઈના પણ હૃદયને વેદનાથી ભરી શકે. એવું જીવન એક યુગ પુરુષનું જ હોઈ શકે. જે પૂર્ણ હોય ને તે જ આટલું સહન કરી શકે. પાપી આવે ગુણી આવે કરતા મનની વાત, પ્રેમથી હોને હૈયે રાખે હું ફાળો એ હાથ. રે પાપી આવે ગુણી આવે કરતા મનની વાત, પ્રેમથી હોને હૈયે રાખે હું ફાળો એ હાથ. જગમાં એનો કદી એના જગમાં એનો હે માં, હે માં, હે માં. જગમાં એનો કદી એના જગમાં એનો કદી એના ભૂલાય ઉપકાર. જગ કારણે જગ તારણે આવ્યા મહાપાત્ર, મનમાં વસ્તુ મનમાં રટતું એક જ માનું નામ. યોગી આવે ભગતો આવે આવે તારે દ્વાર, કરેલા કર્મોના એ તો કરતા પછાતા. હે યોગી આવે ભગતો આવે આવે તારે દ્વાર, કરેલા કર્મોના એ તો કરતા પછાતા. જગયા ખાના તાપમાં તું જગયા ખાના હે માં, હે માં, હે માં. જગયા ખાના તાપમાં તું જગયા ખાના તાપમાં તું આપે છે વિશ્રામ. જગ કારણે જગ તારણે આવ્યા મહાપાત્ર, મનમાં વસ્તુ મનમાં રટતું એક જ માનું નામ. દર્શન તારા હે માં, દર્શન તારા કરતા હૈયે દર્શન તારા કરતા હૈયે આનંદ અપાર. જગ કારણે જગ તારણે આવ્યા મહાપાત્ર, મનમાં વસ્તુ મનમાં રટતું એક જ માનું નામ. જગ કારણે જગ તારણે આવ્યા મહાપાત્ર, મનમાં વસ્તુ મનમાં રટતું એક જ માનું નામ. એમનો જન્મ યુગ પરિવર્તન માટે થયો છે અને યુગ પરિવર્તન કરીને જ રહેશે. હવે તક મનુષ્યના હાથમાં છે. મનુષ્ય ઈચ્છે તો આ દિવ્ય વૈશ્વિક કાર્યમાં નિમિત્ત બની શકે. જાપ જપવા છે મને, તમારી વાતો કહેવી કરવી શોખ છે એવો મને. કર્મયોગી મહાપાત્ર પાવન કરજો મને, દયા કરી આપ્યું શરણ સાચું તમે તો અમને. ધન્ય તમને મહાપાત્ર, ધન્ય તમને મહાપાત્ર, મતન દર્શન સત સ્વરૂપે તમને મળ્યા સત્ય રૂપે.
જીવન અર્પણ મારું, તમને જીવન અર્પણ મારું, બધું સમર્પણ કરું હું મારું, તમને જીવન અર્પણ મારું, બધું સમર્પણ કરું હું મારું. પરમ સુખ તો તમને મળ્યું, મોટું મનોરથ તમને ફળ્યું, માત આવ્યા દર્શ દીધા, તમને મહાપાત્ર નામ કીધા, ઋણ તમારું કેમ ચુકાવું, પાય નમી હું ગુણ લગાવું, બસ નમન કરું આપને હું, બસ નમન કરું આપને. પરમ સુખ તો તમને મળ્યું, મોટું મનોરથ તમને ફળ્યું, માત આવ્યા દર્શ દીધા, તમને મહાપાત્ર નામ કીધા, ઋણ તમારું કેમ ચુકાવું, પાય નમી હું ગુણ લગાવું, બસ નમન કરું આપને હું, બસ નમન કરું આપને. પરમ સુખ તો તમને મળ્યું, મોટું મનોરથ તમને ફળ્યું, માત આવ્યા દર્શ દીધા, તમને મહાપાત્ર નામ કીધા, ઋણ તમારું કેમ ચુકાવું, પાય નમી હું ગુણ લગાવું, બસ નમન કરું શ્રી મહાપાત્ર, બસ નમન કરું આપને. પરમ સુખ તો તમને મળ્યું, શ્રી મહાપાત્ર, માત આવ્યા દર્શ દીધા, તમને મહાપાત્ર શ્રી, ઋણ તમારું કેમ ચુકાવું, પાય નમી હું ગુણ લગાવું, બસ નમન કરું આપને હું, બસ નમન કરું આપને. હવે તો મને પણ કહેવાની ઈચ્છા થાય છે, હે શ્રી મહાપાત્ર, એક આદર્શ માર્ગદર્શક છો તમે, અનેક લોકોનો જીવનનો આધાર છો તમે, ઋણ ના ચૂકવી શકે આ ભાવમાં તમારો, એટલે જીવન અર્પણ કરીએ તમારા ચરણોમાં અમારું. सर्वशक्तिमान हो, स्वयं कृपा निधान हो, आदि शक्ति रूप महापात्र हो, आदि मध्य अंत हो, कीर्ति दिग दिगंत हो, ऐसा एकमात्र महापात्र हो. सर्वशक्तिमान हो, स्वयं कृपा निधान हो, आदि शक्ति रूप महापात्र हो, आदि मध्य अंत हो, कीर्ति दिग दिगंत हो, ऐसा एकमात्र महापात्र हो. जय 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 हो मां, जय 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 हो मां, जय हो मां, जय हो मां. विराट कार्य चल रहा, समूह यज्ञ हो रहा, अयाचक व्रत ही जिसकी शान है, भक्ति से सब जुट गए, पुरुषार्थ करके डट गए, 90 दिन में रचा विश्व धाम है. मंत्र मुग्ध हो गए सब लोग देखते रहे, ये महाशक्ति का ही तो प्रमाण है. मां का महापात्र है, न शंका लेश मात्र है, विश्व का कल्याण ही जिसका मंत्र है. अंधश्रद्धा छोड़कर घर की ओर मोड़कर, घर को ही बनाया मुक्ति द्वार है. आदि मध्य अंत हो, कीर्ति दिग दिगंत हो, ऐसा एकमात्र महापात्र हो. सर्वशक्तिमान हो, स्वयं कृपा निधान हो, आदि शक्ति रूप महापात्र हो,
आदि मध्य अंत हो, कीर्ति दिग्दिगंत हो, ऐसा एकमात्र महापात्र हो। वीर है, धीर है, शुद्ध गंगा नीर है, संघर्ष में सदैव अग्निवीर है। सत्य आविष्कार है, वेद मंत्र सार है, माँ का वो दुलार और प्यार है, माँ का वो दुलार और प्यार है। आनंद का स्वरूप है, स्वयं पूर्ण रूप है, विश्व शांति का ही देवदूत है। सरल स्वभाव नम्र है, व्यवहार में विनम्र है, अबाल वृद्ध सभी से लगाव है, अबाल वृद्ध सभी से लगाव है। सर्वगुण विदारकम समग्र युग प्रवर्तकम, दर्शनीय राजाधिराज हो। आदि मध्य अंत हो, कीर्ति दिग्दिगंत हो, ऐसा एकमात्र महापात्र हो। सर्वशक्तिमान हो, स्वयं कृपा निधान हो, आदि शक्ति रूप महापात्र हो। आदि मध्य अंत हो, कीर्ति दिग्दिगंत हो, ऐसा एकमात्र महापात्र हो। जय 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 हो माँ, जय 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 हो माँ, जय हो माँ, जय हो माँ। हो, धर्म का आधार हो, ज्ञान कर्म भक्ति एक रूप हो। आर्य का आदर्श हो, धन्य आर्यवर्त हो, मानवों में सबसे ही महान हो। बदन तेज पुंज हो, दिल में भक्ति गूंज हो, कर्म योग ही जहाँ सिर मोर हो। सत्य का प्रतीक हो, सत्व का स्वरूप हो, त्रिगुण से सदैव ही अतीत हो। स्वधर्म को बता दिया, भेद को मिटा दिया, ऐसा एक वीर महापात्र हो। आदि मध्य अंत हो, कीर्ति दिग्दिगंत हो, ऐसा एकमात्र महापात्र हो। सर्वशक्तिमान हो, स्वयं कृपा निधान हो, आदि शक्ति रूप महापात्र हो। आदि मध्य अंत हो, कीर्ति दिग्दिगंत हो, ऐसा एकमात्र महापात्र हो। ऐसा एकमात्र महापात्र हो, ऐसा एकमात्र महापात्र हो। सदा वेद रूपम उपागम कृतं च, स्वयं धर्म रूपम स्वयं कर्ण रूपम, सत्यावतारं तथा सर्वसारं, महापात्रमेकं शरणं व्रजामि। सदा चक्षुभिदर्शनं मातृरूपं, सदा दन्तरूपं, सदा सौख्यरूपं, विश्वस्य नाथं जगन्निधनं च, महापात्रमेकं शरणं व्रजामि। सदा वेदरूपं उपागं श्रुतं च, स्वयं धर्मरूपं स्वयं कर्मरूपं, सत्यावतारं तथा सर्वसारं, शरणं व्रजामि। सदा चक्षुभिदर्शनं मातृरूपं, सदा दन्तरूपं, सदा सौख्यरूपं, विश्वस्य नाथं जगन्निधनं च, महापात्रमेकं शरणं व्रजामि। शरणं व्रजामि, महापात्रमेकं शरणं व्रजामि। જે કહે મારે તમારું તન નથી જોઈતું, તમારું ધન નથી જોઈતું, અને કહે ખાલી તમારા અવગુણો આપો ને એવું શ્રેષ્ઠ વિચારોમય જીવન બનાવો કે અહીં પણ આનંદ, માં પાસે જાવ તો પણ આનંદ, અને પાછો આ જન્મ લેવો પડે તો પણ આનંદ. એટલે આનંદ આનંદ અને આનંદ. સાચી વાત છે. શ્રી મહાપાત્રમ પરમાનંદમ ધરણી ધર્મેશ્વરમ વ્યાપકમ સર્વલોકાના કારણમ ત્વમ નમામ્યહમ. એમનું વર્ણન શબ્દોમાં ના થઈ શકે. એમનું જીવન જ સ્વયં એક મોટું પ્રમાણ છે. એવા વિશ્વના સર્વશ્રેષ્ઠ પાત્ર એવા શ્રી મહાપાત્રને કોટી કોટી નમન, કોટી કોટી નમન, કોટી કોટી નમન. હવે આપણે બંને હાથ ઊંચા કરીને
3 વખત માનો જયઘોષ કરીશું. જય હો માં વિશ્વંભરી, જય હો માં વિશ્વંભરી, જય હો માં વિશ્વંભરી, જય માં વિશ્વંભરી.